બોડેલીના સેઠ એચ.એસ. સિરોલાવાલા હાઈસ્કૂલમાં નવી અદ્યતન લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઇનોગ્રેશન કાર્યક્રમ પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયો. અમદાવાદની સિલ્વેન એડિટિવ્સ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર પ્રદીપભાઈ ચોકસી દ્વારા CSR ફંડના ડોનેશનથી લાઇબ્રેરીનું રિબિન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં નગરના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને શાળાની પ્રગતિ અને સંસ્થાના કામ માટે શુભેચ્છા પાઠવી. શાળાના આજીવન ટ્રસ્ટી અને પ્રમુખ ભાવેશભાઈ સિરોલાવાલાએ ફંડ અને સહાય બદલ પ્રદીપભાઈ ચોકસી અને તેમની ટીમનો આભાર માન્યો. વિતેલા 3 વર્ષના શૈક્ષણિક વિકાસ કાર્યોની ઝાંખી અને શાળામાં માર્ગદર્શન આપનાર વડોદરાના બિલ્ડર કમલેશ ગાંધીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ પ્રાઇમરી વિભાગના આચાર્ય પરેશભાઈ પટેલે તબિયત નાદુરસ્ત હોવાથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું અને તેમને પણ સન્માન આપવામાં આવ્યું હતું. પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરતા હું ખૂબ લાગણી અનુભવું છું, સુખની. એક પુસ્તક આપણા જીવનમાં શું કરી શકે એ હું તમને કહીશ કે પુસ્તક વાંચવાથી આપણી એક તો શબ્દ ભંડોળ વધે છે, આપણું વિઝન, ક્રિટિકલ થિંકિંગ આવે છે અને કોઈ પણ જીવનમાં તકલીફ હોય તો આપણે એનો પુસ્તકમાંથી એનું સમાધાન મેળવી શકીએ છીએ. મારે પુસ્તકાલય આ કરવા પાછળનું કારણ એ છે કે આજના જે વિદ્યાર્થીઓ મોબાઈલમાં પોતાનો સમય ગુજારે છે એના કરતાં ઓછામાં અડધો કલાક કે કલાક પણ જો પુસ્તક વાંચશે અને એમનું જ્ઞાન વધશે તો એ જીવનમાં આગળ આવશે. કારણ કે આજનો યુગ જ્ઞાનનો છે અને એ જ્ઞાન કેવી રીતે એપ્લાય કરવું એના પુસ્તકો અમે અહીંયા બધા વસાવ્યા છે. ખાસ અમે માઇન્ડ પાવર ઉપરના પુસ્તકોનું વધારે ધ્યાન આપ્યું છે કે આપણું માઇન્ડ છે એ કેવી રીતે કામ કરે છે. એના માટે NLP કરીને ન્યુરો લેંગ્વિસ્ટિક પ્રોગ્રામ એના પુસ્તકો પણ અમે રાખ્યા છે કે આપણી જે નર્વ સિસ્ટમ છે એ કેવી રીતે કામ કરે છે. આપણું જે પ્રોગ્રામિંગ લોકો કરી જાય છે અને જે પ્રોગ્રામિંગ ખોટું થઈ ગયું હોવાથી આપણે જીવનમાં દુઃખ આવીએ છીએ તો આપણે એને નસીબનું માર્ગ કરીએ, પણ નસીબ કરતાં તમારા જીવનમાં જે સુખ દુઃખ છે એના માટે ફક્ત તમે જ જવાબદાર છો. જો પુસ્તકો તમે વાંચશો તો તમે એમાંથી બહાર આવી શકો. કઈ સ્કૂલમાં ભણતર કરવામાં આવ્યું? આ સ્કૂલ કઈ છે અને કઈ સ્કૂલના અંદર? શેઠ એચ.એસ. સિરોલાવાલા હાઈસ્કૂલ. કઈ કંપની દ્વારા? અમારી કંપની સિલ્વેન એડિટિવ્સ પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદ. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.